પ્રકરણ 7 સંખ્યા. નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? નમસ્તે ટીચર. બાળ મિત્રો, આપણા વ્યવહારિક જીવનમાં આપણને વિવિધ સ્થળેથી ખરીદી કરવાની જરૂરિયાત રહે છે અને ખરીદી દરમિયાન ભાવની ગણતરી, સામાનના વજન કે સંખ્યાની ગણતરીને લગતી ઘણી વિગતોની જરૂર પડે છે. તેથી આપણને ગણતરી માટે સંખ્યાઓની જાણકારી હોવી જરૂરી છે. તો બાળ મિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં સંખ્યા નામનો પાઠ જોઈએ અને સમજીએ. આ પાઠમાં બે મિત્રો બજારમાં ખરીદી કરવા માટે જાય છે. દુકાનમાંથી તેઓ શેની ખરીદી કરે છે અને કેટલા રૂપિયા આપે છે તે જોઈએ અને સમજીએ. સુરેશઃ: અહો રમેશ, કુત્ર ગચ્છતિ? સુરેશ કહે, અરે રમેશ, ક્યાં જાય છે? રમેશઃ: આપણ ગચ્છામિ. રમેશ કહે, હું બજારમાં જાઉં છું. સુરેશઃ: અહમ અપી આગચ્છામિ. સુરેશ કહે, હું પણ બજારમાં જાઉં છું. રમેશઃ: ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ? રમેશ કહે, તું શું ખરીદવા ઈચ્છે છે? સુરેશઃ: અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ. સુરેશ કહે, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશઃ: પશ્યત, તત્રૈવ ફલ વિપણી અસ્તિ, ચલતુ. રમેશ કહે, જુઓ, ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. સુરેશઃ: પંચમ્યામ વિપણામ પક્વાની ફલાની સંતિ. સુરેશ કહે, પાંચમી દુકાનમાં પાકેલા ફળો છે. રમેશઃ: ભદ્ર, આમ્ર ફલાનામ કિયત મૂલ્યમ? રમેશ કહે, મહાશય, કેરીઓની કેટલી કિંમત છે? ફલ વિક્રેતા: 50 રૂપ્યકાણામ 10 ફલાની. ફળ વેચનાર: 50 રૂપિયાના 10 ફળો. રમેશઃ: 12 કદલી ફલાનામ? રમેશ કહે, 12 કેળાના. ફલ વિક્રેતા: 16 રૂપ્યકાણી. ફળ વેચનાર કહે, 16 રૂપિયા. રમેશઃ: ચતુર્ણા નારંગ ફલાનામ? રમેશ કહે, 4 નારંગીના. ફલ વિક્રેતા: 20 રૂપ્યકાણી. ફળ વેચનાર કહે, 20 રૂપિયા. સુરેશઃ: તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. સુરેશ કહે, તો મને 30 કેળા આપો. રમેશઃ: મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ. રમેશ કહે, મને 12 નારંગીઓ આપો. સુરેશઃ: કિયત મૂલ્યમ? સુરેશ કહે, કેટલી કિંમત? ફલ વિક્રેતા: કદલી ફલાનામ 40, નારંગ ફલાનામ ચ 60. ફળ વેચનાર કહે, કેળાના 40 રૂપિયા અને નારંગીના 60. રમેશઃ: 100 રૂપ્યકાણી સ્વીકરોતુ. રમેશ કહે, 100 રૂપિયા સ્વીકારો. ફલ વિક્રેતા: ભવતુ. ફળ વેચનાર કહે, સારું. જોયું બાળ મિત્રો, આ મિત્રોની વાર્તામાં ફળોની દુકાનના આધારે આપણને કેટલીક સંખ્યાઓનો પરિચય કરાવ્યો છે. તમને સમજ પડી ને? હા ટીચર. બાળ મિત્રો, રોજિંદા વ્યવહારમાં ખરીદી કરવાની અને ગણતરીને લગતી વિવિધ જરૂરિયાતો આપણને રહેવાની જ છે. તેથી આપણને સંખ્યાઓની માહિતી હોવી ખૂબ જરૂરી છે. બાળ મિત્રો, તમે પણ તમારી નોટબુકમાં 1 થી 100 સુધીની સંખ્યાને સંસ્કૃત ભાષામાં અંકોમાં અને શબ્દોમાં લખજો.